તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. આજે ખાસ ખેડૂત મિત્રો આપણે વાત કરવાના હતા કે ભાઈ મગફળી આપણે કેટલા દિવસની થઈ, આ કયું બિયારણ વાવેલું છે, કેટલાની જારી છે અને કેટલો ટાઈમથી આપણે વરસાદ ચાલુ છે, આ આખી માહિતી. અને ખાસ કરીને કે જ્યાં નિંદામણ છે, હવે આનું શું કરવું અને કઈ દવા મારવાથી નિંદામણનો નાશ થાય, જેમાં ખાસ કરીને નોરું, કાર્યું ખર્યું, આમાં ઘણી પ્રકારના નિંદામણ છે, એની આખી આપણે આજ વિડીયોમાં વાત કરવાના છીએ. એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર ખાસ ખેડૂત મિત્રો ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે આ તમે જોઈ શકો છો કે આપણે આ 17 દિવસની માંડવી થઈ ગઈ છે. ખાસ ખેડૂત મિત્રો 17 દિવસની માંડવી થઈ ગઈ છે. બહુ નરવાઈ પણ સારી છે, પણ સાથે સાથે જો આ લોહી પી છે, આ તમે જોઈ શકો છો કે નોરું. એનું એક રીઝન છે કે 17 દિવસથી આ જેદુની આપણે વાવણી થઈ ગઈ, એટલે કે આપણે માંડવીનું વાવેતર કરી લીધું, બસ આપણે 2 દિવસનો મોકો મળ્યો હતો. ત્યાર પછીનો આ વરસાદ એક જ ધારો ચાલુ છે, એટલે 17 દિવસથી આ વરસાદ ટૂંકમાં હજી વરાપ આપણે આપી નથી. એટલે વરાપ નથી આપી, જેના કારણે આપણે આમાં હાથી આંકવાનો ટાઈમ મળ્યો નથી, કારણ કે આમાં હજી ગારો છે. આજ થોડીક વરાપ છે, જો આમને આમ રહે અને રાતે કાંઈ રેડા ઝાપટા નહીં આવે તો કાલે આપણે હાથી હાલે એવી શક્યતા છે, પણ એવું દેખાતું નથી. આગાહીકારો એમ કહે છે કે ભાઈ 10-11 તારીખ સુધી, 11 જુલાઈ સુધી હજી આ કન્ટિન્યુ આ સિસ્ટમ રહેવાની છે, એટલે વરાપ થાય એવી શક્યતા નથી. કારણ કે આખો દી વરાપ હોય ને એક જ રેડું આવી જાય તો પણ આમાં હાથી કે નેદવાનું પણ હાલતું નથી, કારણ કે ગારાની અંદર આપણે નિંદામણનો નાશ પણ કેવી રીતે કરવો. એટલે આવા બધા ઘણા પ્રશ્નો અત્યારે બધા આખા ગુજરાતમાં આમ તો બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો છે. એટલે એક આ વસ્તુ છે. બીજું કે આપણે આ કેટલાની જારીએ વાવેતર કરેલું છે, તો ખાસ ખેડૂત મિત્રો આપણે આવે ને 40નું વખેડ્યું, એટલે કે 20ની જારીએ, એટલે આ એક હારથી બીજી હારનું અંતર 20 ઇંચનું છે. આ રીતે આપણે વાવેતર કરેલું છે. અને ત્રીજું કે આપણે આ કઈ મગફળીનું વાવેતર કરેલું છે, તો ખાસ આ ખેડૂત મિત્રો આપણે કહેવાનું હતું કે આ મગફળી આપણે G20ની જાત છે, એટલે કે G45 નંબર, જે G20માંથી G22 નંબર સુધારીને બિયારણ બનાવવામાં આવ્યું. ત્યારબાદ G22માંથી G45 નંબર જે બનાવવામાં આવ્યું, એ આ G45 બિયારણનું આપણે વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો. અને કે માંડવીની અંદર નરવાઈ પણ ભારી છે, કાંઈ ઘટે નહીં એવું. પણ આજનું વાતાવરણ હજી પણ અમારે આજ 17 દિવસ થયા, 17 દિવસની અંદર એક પણ દિવસ એવો નથી કે સૂર્યપ્રકાશ દેખાણો. આવું વાદળછાયું તમે જોઈ શકો છો, આ વાતાવરણ રહી છે એકદમ. એટલે ખાસ હવે તો આમ જોઈએ તો વરાપની પણ જરૂર છે, પણ હવે આગાહીકારો એવું કહે છે કે ભાઈ 10-11 તારીખ પછીથી 4-5 દિવસનો તમને ગેપ મળશે, કારણ કે આ જુલાઈ મહિનો છે, એટલે કે અહાડ મહિનો છે, તો આમાં વરસાદ તો હોય જ, પણ 2-5 દિવસનો કે 7 દિવસની જો ગેપ મળી જાય તો બધા ખેડૂત મિત્રો આપણે નિંદામણ ને કોઈ હાથી ને એવા બધા કામ કરી લઈએ, દવા છંટકાવ કરી લઈએ. કારણ કે અત્યારે આમાં કોઈ દવાનો છંટકાવ કરીએ એવી પરિસ્થિતિ પણ નથી, કારણ કે ઘણા એગ્રોવાળા પણ કહે છે કે ભાઈ 20-22 દિવસ, એટલે કે 25 દિવસ, 22થી 25 દિવસની માંડવી હોય ને તો આપણે કોઈ પણ નિંદામણ નાશક દવાનો યુઝ કરી શકીએ. હવે આ અટાણે 15 કે 17 દિવસની માંડવી થઈ તો આમાં કોઈ પણ નિંદામણ નાશક દવાનો યુઝ ન કરી શકીએ. જોકે આમ તો ખાસ કરીને ખેડૂત મિત્રો હું મારા ખેતરની અંદર નિંદામણ નાશક દવાનો ઉપયોગ નથી કરતો, બીજી બધી કેમિકલયુક્ત દવાનો ઉપયોગ કરું, પણ નિંદામણ નાશક એટલે કે નોરાની દવા છે, આવી કોઈ દવાનો યુઝ મારા ખેતરમાં કરતો નથી. પછી પેંડા મિલ છે, આપણે શાળાની અંદર જ્યારે વાવેતર કરતા હોય ને આપણે નિંદામણ ન ઉગે એના માટે પણ છંટકાવ કરીએ તો પાણી સાથે મેલીએ, આ દવાનો પણ હું નિંદામણ નાશક ટૂંકમાં કોઈ પણ દવાનો યુઝ નથી કરતો. એટલે ખાસ હવે આપણે કાલથી આમાં એક ધ્યાન રાખી કે જો વરાપ હોય તો આપણે મજૂરનું સેટિંગ પણ થઈ ગયેલું છે, એટલે 4-5 મજૂર બેહાડી અને જે કાંઈ આ નિંદામણ છે ને એને વાવણિયામાં લેતું જવું. નહીંતર પછી આ નોરું વસ્તુ એવી છે કે જો આમાં આપણે દાંતેડી મારી દઈએ તો ન્યા પડ્યું રહે ને વરસાદના 4 છાંટા આવે એટલે નોરું પાછું છોટી જાય. એટલે એના માટે ખાસ આપણે વાવણિયાની અંદર લઈ અને આપણા ખેતરની બાયણે જો નોરાને નાખવામાં આવે તો જ આ નોરાનો નાશ થાય. તમારા કોઈ પણ એરિયામાં નોરાને શું કહેતા હોય, બીજું કાંઈ અલગ નામ હોય તો ખાસ ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો. અમે આને આ નોરું કહીએ છીએ, જો આ તમે જોઈ શકો આ વિડીયોમાં બતાવ્યું ને, આને અમે નોરું કહીએ છીએ. તમારા એરિયામાં કંઈ બીજું કહેતા હોય તો કહેજો. અને ખાસ ખેડૂત મિત્રો એક બીજી વાત કરવાની હતી કે હવે ટૂંક જ સમયમાં આપણી મગફળી છે ને 28 થી 30 દિવસની થઈ જાય, એટલે કે આજે 17 દિવસની થઈ ગઈ છે, 8-10 દિવસ જાય એટલે આપણે 28 દિવસની મગફળી થાય. એટલે ખાસ કરીને 28 દિવસની મગફળી થતી હોય ને ત્યારે આમાં ફ્લાવરિંગ
એટલે કે ફૂલ આવવાની શરૂઆત થતી હોય 30 દિવસની ટૂંકમાં મહિના દીની મગફળી થઈ જાય 28-30 દિવસ એટલે પારવા આમાં ફૂલ દેખાવા માંડે. તો ઘણા ખેડૂત મિત્રોની મને કોમેન્ટ હતી કે ભાઈ તમે દર વર્ષે કઈ દવાનો યુઝ કરો જેનાથી ફ્લાવરિંગ સારું લાગે, ખુયાની બેઠક સારી આવે. આ ખાસ આપણા મુદ્દા ઉપર મેં વિડીયો બનાવ્યો ખેડૂત મિત્રો, એટલે જ્યાંથી સાંભળજો. દર વર્ષે મેં આંબાની અંદર પણ હું આનો યુઝ કરું છું આ દવાનો, અને એક ઓર્ગેનિક બેઝ ઉપર દવા છે અને બહુ સારી દવા છે. અને કોઈપણ એરિયામાં આખા ગુજરાતમાં કોઈપણ જગ્યાએ તમને આ દવા મળી જાય. એટલે આપણે આના 3 રાઉન્ડ ખેડૂત મિત્રો ખાસ મગફળીમાં મારવાના છે. 3 રાઉન્ડ મારશું ને એટલે આનું બેસ્ટ રિઝલ્ટ આવે છે આ દવાનું, અને હું દર વર્ષે મારું છું બહુ સારામાં સારું રિઝલ્ટ આવે છે. તમે પણ ખાલી ટ્રાય કરો એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ તમારે 5 વીઘા જમીન છે, 10 વીઘા છે, તો તમે ખાલી 1 વીઘામાં આ દવાનો યુઝ કરો એટલે તમને આઈડિયો આવી જાય કે ભાઈ દવા કેવી છે અને કેવું આનું રિઝલ્ટ છે. તો ખાસ આપણે લાંબો વિડીયો નથી કરવો, તાત્કાલિકના ધોરણે આ દવાનું નામ આપી દેવું કે જ્યારે હમણાં ટૂંક જ સમયમાં 28 દિવસે હું આનો પહેલો રાઉન્ડ મારી દવાનો. એટલે કે આમાં કોઈ રોગ નથી, છતાં પણ જો એવું કાંઈ છે કે ઈયળનો ઉપદ્રવ હોય છે અથવા તો કોઈ પોપટી તો આમાં બહુ અસર કરે નહીં, છતાં પણ આપણે ઇમિડાક્લોરફિડ છે એવું સામાન્ય કન્ટેન્ટ નાખી દેવું કે થોડું 10 ml છે, 7 ml છે, 8 ml અથવા વધીને 10 ml ઇમિડાક્લોરફિડ. એટલે કે કોઈ લીલી પોપટી, સફેદ પોપટી આટે હોય તો મરી જાય. એટલે પહેલા રાઉન્ડની અંદર ખાસ ખેડૂત મિત્રો હું કઈ દવાનો યુઝ કરું એ તમને હું ખાસ કહેવાનો છું કે પહેલા રાઉન્ડની અંદર મારે ખાસ કરીને એક તો ઇમિડાક્લોરફિડ હું દવાનો છંટકાવ કરું. જે શું કામ આપે તો કે લીલી પોપટી હોય, સફેદ પોપટીમાં પણ અમુક ટકા કામ આપે છે એના માટે, અને જે કાંઈ સૂચ્યા જીવાતો હોય એને ટૂંકમાં કંટ્રોલ કરે ઇમિડાક્લોરફિડ. એટલે એને પણ હું પહેલા રાઉન્ડમાં છંટકાવ કરું છું, કારણ કે આપણે અત્યારે મગફળી નાની હોય તો સૂચ્યા જીવાત સૂસવાનું કામ કરતી હોય તો એ પણ દૂર થઈ જાય. એટલે પહેલું એ કામ કરું છું. બીજી દવાનો યુઝ કરું છું ખાસ ખેડૂત મિત્રો ફૂગનાશક તરીકે, જે સસ્તું અને સારું કન્ટેન્ટ આવે એમાં હું ઉપયોગ કરું છું કાર્બનડાઇઝમ અને મેકોજેબ, જે UPL કંપનીનું સાફ પાવડર કરીને આવે છે. આ પણ એકદમ સસ્તું અને સારું કન્ટેન્ટ આવે છે. એટલે શરૂઆતના રાઉન્ડમાં એકદમ નોર્મલ દવા મારવાની આપણે જરૂર છે ખેડૂત મિત્રો. કોઈ હેવી દવા મારવાની જરૂર પડતી નથી, કારણ કે હેવી દવા આપણે અગાઉથી જ મારી દેવું તો એન્ડ આવી છે તો આપણે દવા કઈ મારીશું એવો પણ પ્રશ્ન થતો હોય, અને પરિણામે ખર્ચો પણ વધી જાય. એટલે પહેલો રાઉન્ડ નોર્મલ મારવાનો છે ખેડૂત મિત્રો મગફળીની અંદર. અને ત્રીજી દવા કે જો કોઈ આપણે ઈયળનો ઉપદ્રવ હોય, તમને એવું દેખાય કે ભાઈ આપણી મગફળીમાં ઈયળ છે, તો કાંઈ નહીં, સામાન્ય દવા જે આવે છે ઇમામેક્ટિન બેન્ઝો, એમાં 1.9 EC આવું કન્ટેન્ટ આવે છે. કોઈ પણ કંપનીનું આ લઈ લેવાનું છે ઇમામેક્ટિન બેન્ઝો 1.9 EC. આ તમારે પંપની અંદર 10 થી 15 ml નાખીને છંટકાવ કરવાનો છે. એટલે ઈયળ સામે તમને સારામાં સારું નાની ઈયળી છે, મોટી ઈયળી છે, તો પણ તમને સારું રિઝલ્ટ મળશે. અને બેસ્ટ દવા આવે છે, કોઈ પણ કંપની સારી હોય ને એની લઈ લેવાની છે. એવું નથી કે ભાઈ આ જ કંપનીની ઇમામેક્ટિન બેન્ઝો 1.9 EC લેવાની છે એટલે તમને સારું એમાં રિઝલ્ટ મળશે. પ્લસ ચોથી દવા જે છે ને ખાસ ખેડૂત મિત્રો, જે ફ્લાવરિંગ 28-30 દિવસમાં ફ્લાવરિંગ અમુક જગ્યાએ ફૂલ આવવા માંડી જાય મગફળીની અંદર, એટલે આપણે આ 30 કે 28 દિવસે જે રાઉન્ડ મારી આની અંદર ચોથી દવાનો આપણે યુઝ કરીએ છીએ બ્લેક અમૃત, જે અક્ષર ફાર્મસીનું બ્લેક અમૃત આવે છે. હરેક એરિયાની અંદર, હરેક એગ્રો સેન્ટરમાં તમને બ્લેક અમૃત મળી જાય. હવે ખાસ આમાં એક મહત્ત્વનું એ છે કે બ્લેક અમૃતનો ભાવ છે ને તમે કોઈ પણ એરિયામાં લેહો, કોઈ પણ એગ્રો સેન્ટરમાં જાઓ, આનો ભાવ ફિક્સ રાખેલો છે કંપનીનો. એટલે કે 450 રૂપિયામાં તમને બ્લેક અમૃત મળી જાય લીટર એક. હવે આને તમારે 15 લીટરના પંપમાં નાખવાનું કેટલું છે ખેડૂત મિત્રો, તો 40 થી 50 ml. કેટલું? 40 થી 50 ml 15 લીટરના પંપમાં બ્લેક અમૃત તમારે નાખીને છંટકાવ કરવાનો છે. ફ્લાવરિંગની અંદર બેસ્ટ રિઝલ્ટ આપશે. માંડવી પીળી પડતી છે તો કાળી થઈ જાય, માંડવીનો મૂળનો વિકાસ થાય, ઉપરથી ગ્રોથ થાય. આવા ઘણા આના ફાયદા છે અને બહુ સારી દવા છે. એટલે હું તો યુઝ કરું, તમે પણ ખેડૂત મિત્રોને ભલામણ કરું કે આનો યુઝ કરવો. ફ્લાવરિંગ બહુ સારામાં સારું બેસ્ટ ફ્લાવરિંગ આવી છે, ફ્લાવરિંગ વધારવાનું કામ કરશે, મધમાખી બહુ આવશે. આવા ઘણા આના રીઝન છે. એટલે એના માટે તમારે મગફળીમાં પાણી લાગતું હોય અથવા પાણી લાગી ગયું હોય, પીળી પડી ગઈ હોય, તો એનામાં તમે બ્લેક અમૃતનો ઉપયોગ કરો તો પણ હાલે. એનાથી પણ એકદમ લીલી થઈ જાય અને વાન ઉપર માંડવી આવી જાય, એટલે કે કાળી માંડવી થઈ જાય. આ ખાસ ખેડૂત મિત્રો આપણી મગફળીની અંદર પહેલા રાઉન્ડની કઈ દવા મારવી આની વાત હતી. હવે વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં હોય તો ફોલો કરજો. જય જવાન, જય કિસાન.